Hello friends, welcome all in the sixth part of JEE Mains integration. Last session ની અંદર આપણે indefinite integration સુધીનું complete કર્યું. હવે આ સેશન થી આપણે definite integration ને શરૂ કરીશું. So most important topics હશે, બહુ ધ્યાનથી સમજજો, right? So આજનું સેશન સ્ટાર્ટ કરીએ. So definite integration ની અંદર સૌથી પહેલો જે પોઈન્ટ છે definite integration, નિયત સંકલન. એમાં આપણે ટેક્સ્ટ બુક ને જ ફોલો કરીએ, રાઈટ? તો એમાં જે ફર્સ્ટ ટોપિક હતો એ હતો સરવાળાનું લક્ષ. હવે બહુ ધ્યાનથી સમજજો ભાઈ, સરવાળાના લક્ષનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. તો પહેલા તો હું ખાલી જણાવી દઉં કે સરવાળાના લક્ષનું સૂત્ર શું હતું. તો કે સરવાળાના લક્ષનું સૂત્ર હતું a થી b fx dx બરાબર લિમિટ n tends to infinite limit n tends to infinite b minus a by n summation r equals 1 to n f of a plus rh. બધાને જ યાદ હોય, બરાબર? અને બીજું ઇક્વેશન જેમ n tends to infinite, તો કે જેમ n tends to infinite તેમ h tends to 0. તો બીજું સૂત્ર તમને મળતું હતું લિમિટ h tends to 0 b minus a by n, એટલે એને આપણે h જ કહેતા હતા. સમેશન r બરાબર 1 થી n f of a plus rh. સમજો. પણ મને જે કામ છે ને ભાઈ એ ખાલી પહેલા સૂત્રનું છે, બહુ ધ્યાનથી સમજો. તો પહેલા સૂત્ર પરથી શું હોય? તો કે ભાઈ જો a બરાબર 0 અને b બરાબર 1, તો બહુ અગત્યનું સૂત્ર લખાવા જઈ રહ્યો છું. તો લિમિટ n tends to infinite, બોલો અહીંયા b minus a એટલે કે 1 upon n summation r is equals to 1 to n. અચ્છા, અહીંયા a ને બદલે 0 થઈ ગયું. આપણને બધાને જ ખબર છે કે h બરાબર b minus a by n હોય, તો તમે અહીંયા h ની કિંમત શું મૂકવાના? બોલો 1 by n મૂકવાના કે નહીં? તો તમારું સૂત્ર બની ગયું f of r by n. સમજો, આ ફોર્મેટ ખાલી ધ્યાનમાં રાખજો ભાઈ. આજે આખું ફોર્મેટ આપણે નક્કી ડિસ્કસ કર્યું. આ ફોર્મેટ સૌથી અગત્યનું છે કે ભાઈ લિમિટ n tends to infinite 1 upon n summation r equals 1 થી n f of r by n. તો જવાબ a થી b ને બદલે શું થઈ જશે ખબર? 0 થી 1 fx dx થઈ જાય. શું થઈ જાય? 0 થી 1 fx dx. અને આ તમારો મેઇન JEE નો પોઈન્ટ થઈ ગયો ભાઈ. સમજો, આ તમારો મેઇન JEE નો પોઈન્ટ થઈ ગયો. હવે આમાં શું સમજ્યા તમે તે હું કહું તમને. આજે સમેશન r બરાબર 1 થી n છે ને ભાઈ, બરાબર? અને ડિવાઇડેડ બાય 1 upon n, આટલું તમારું 0 થી 1 નું સંકલન થઈ જશે. સમજો, 0 થી 1, બરાબર? એ સંકલન દર્શાવશે. આ f of r by n જે છે ને એ કન્વર્ટ થઈ ગયું તમારું fx માં. અને લિમિટ n tends to infinite એ ઇન્ટિગ્રેશન dx દર્શાવે. આજે સમેશન 1 થી n પદો સુધીનો સરવાળો અને ડિવાઇડેડ બાય n, તો એ લિમિટ 0 થી 1 દર્શાવશે. અને n tends to infinite જે છે એ તમારું સંકલન dx દર્શાવશે. બરાબર? એ ડિટેલમાં નહીં પણ ચાલશે, ભણશો તો પણ ખબર નહીં પડે, વાંધો નહીં આવશે. બટ અગત્યનું શું તમે યાદ રાખ્યું કે તમારું જે લેફ્ટ સાઈડ ફોર્મેટ દેખાય છે, ધેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મેટ. શું હતું ફોર્મેટમાં? કે લિમિટ n tends to infinite 1 upon n summation r equals 1 to n f of r by n. જો આવું ફોર્મેટ તમને દેખાય, કે જો તમે આવું ફોર્મેટ સમહાવ ગેઇન કરી શકો કોઈકના થ્રુ, બરાબર, તો તમારો જવાબ
0 થી 1 fx dx હશે. એટલે હવે દાખલા એને રિલેટેડ જોઈએ તો સમજો કેવા પ્રકારના દાખલા હશે, તો એ દાખલા સમજવાની ટ્રાય કરીએ આપણે. ચાલો સમજો. હવે છે ને ભાઈ, પહેલી નજરે તમને દાખલો એવું જ લાગે કે આ લક્ષનો છે, લિમિટનો દાખલો છે. બટ તમે ઓબ્ઝર્વ કરજો, આ દાખલાની લિમિટથી સોલ્વ થવાનું જ નથી. આ સરવાળાના લક્ષનો દાખલો છે અને એમાં પણ આ બેઠી તમને શું કહેવાય, ડીશ આપી જ દીધી છે. કંઈ જ અંદર કરવાનું નથી. કારણ કે જુઓ, ક્યાં કેવી રીતે ખબર પડે કે આ સરવાળાના લક્ષનો દાખલો છે? તો કે ભાઈ અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મને દેખાય છે, 1/n પણ છે, સમેશન r બરાબર 1 થી 2n છે. સમજો. હવે એકદમ ધ્યાનથી તમે આ જે n² છે ને છેદમાંથી, તો છેદમાંથી વર્ગમૂળમાંથી n² બહાર લઈ લો. બરાબર? જો હું વર્ગમૂળમાંથી છેદમાંથી n² બહાર લઈ લઉં તો બહાર n આવશે. તો વર્ગમૂળમાં બચ્યું તમારું r/n² અને ઉપર r. ચલો તો આને કેવી રીતે લખાય? તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n સમેશન r ઇક્વલ્સ 1 થી 2n. હવે આ r/n છેદમાં 1 પ્લસ r/n². હવે આ આખા ફોર્મેટને આપણે જે અહીંયા ફોર્મેટ નક્કી કર્યું એની સાથે કમ્પેર કરો. ચાલો તો બોલો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, 1/n 1/n પણ છે. પ્રોબ્લેમ શું ઉભો થયો કે સર 1 થી n લખાવેલું છે ને અહીંયા 1 થી 2n લખાવેલું છે. તો કોઈ ચિંતા નહીં કરો, 1 થી n એટલે n પદ હતા, તો અહીંયા 1 થી n એટલે કેટલા પદ થશે? 2n પદ હશે. જો n પદ હોય તો લિમિટ તમારી 1 થઈ ગયેલી, 0 થી 1 ની. તો 2n પદ હશે તો લિમિટ શું થશે તમારી? 0 થી 2 ની લિમિટ થશે. બરાબર? અને જે f ઓફ r/n છે, તો તમે ચેક કરો તો આ આખું જે ટર્મ છે એને તમે ખાનગીમાં f ઓફ r/n કહી શકો કે નહીં? તો મારો અહીંયા જવાબ સીધો જ શું થઈ ગયો ખબર? 0 થી 2. બરાબર? f ઓફ x, તો જ્યાં પણ r/n દેખાય ત્યાં x, એનો મીનિંગ કે x ના છેદમાં √1 + x² અને dx. ધેટ્સ ઇટ. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ચર્ચા કરી છે આપણે. જોજો, સમજો કે જે ક્વેશ્ચન તમને જોઈને એવું લાગતું હતું કે આમાં લક્ષનો ઉપયોગ થશે, પણ જે શક્ય જ નથી. સમજો, એ તમારે ઓબ્ઝર્વ કરવું પડશે કે ભાઈ દાખલાને જોઈને તમને એવો આઈડિયા આવી જવો જોઈએ લિમિટનો કોઈ જ કન્સેપ્ટ યુઝ થવાનો નથી. માત્ર ને માત્ર ઇન્ટિગ્રેશન, સમ ઓફ લિમિટ એઝ અ લિમિટ ઓફ સમ, સમજો, એનો જ ઉપયોગ થશે. તો અહીંયા હવે આપણે શું કરી શકીએ? હવે તો આ તમારા માટે કોમન થઈ ગયું ભાઈ. બોલો, 2 થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય, તો આ 2x અને અહીંયા 1 + x² ની -1/2 ઘાત થઈ ગઈ. બરાબર? એટલે શું થઈ જશે ભાઈ? આ તો વિકલન થઈ ગયું તમારું. વિધેય બાજુમાં વિકલન, ઘાતમાં n. તો બોલો, લિમિટ નિયમ શું લાગશે? તો કે ઘાતમાં +1 અને છેદમાં +1. લિમિટ 0 થી લઈને 2 ની. બરાબર? તો બોલા 1/2 કેન્સલ. ચલો અપર લિમિટ મૂકો ભાઈ. અપર લિમિટ મૂકીએ એટલે 1 + 2 નો વર્ગ, 4 ને 1 5 એટલે √5 અને 0 મૂકવું એટલે 1. સો આ તમારો ફાઇનલ આન્સર, ધેટ ઇઝ √5 - 1. રાઈટ? અને આપણને બધાને જ ખબર છે કે નિયત સંકલન હોય એટલે ફિક્સ જવાબ મળી જ જાય આપણને. ધેટ ઇઝ બી ઇઝ યોર આન્સર. રાઈટ? હજુ પણ કહું છું, આ તો ડાયરેક્ટ તમને બેઠી ડીશ આપી જ દીધી છે. સમજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સમજમાં આવે છે કે નથી આવતો. હવે ધ્યાનથી સમજો. જો હવે શું આમાં છે કે તમને એવું આપ્યું છે કે ધારો કે આપણે અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે ઓબ્ઝર્વ કરો, ટર્મ ઓબ્ઝર્વ કરો. 1/n² sec²/1/n² પ્લસ 2/n² sec²/4. અચ્છા, હવે અહીંયા જે 4 છે તો એને બદલે હું 2²/n² લખી શકું ને? બરાબર? તો કમ્પલસરી એની આગળનું જે પદ હશે ને એ શું હશે ખબર? 3/n² sec²/2³. બરાબર? સોરી, 3²
બાય એન સ્ક્વેર અને જતા જતા છેલ્લામાં છેલ્લું પદ 1/n² સેક સ્ક્વેર ઓફ, હવે અહીંયા જે 1 છે તો બહુ ધ્યાનથી સમજો, હું 1 ને બદલે n² પણ લખી શકું ને, બરાબર. તો હવે મારે આ બધા જ પદને વ્યાપક રીતે લખવું હોય તો હું શું લખી શકું, જરા બહુ ધ્યાનથી સમજો. હા ભાઈ, અચ્છા અહીંયા n² છે ને અહીંયા છેલ્લું પદ n છે ને, તો અહીંયા પણ એવું લખાય ને, જરા ધ્યાનથી સમજો, n/n². એક વસ્તુ ભૂલાઈ ગઈ, હા, n/n² બોલાશે. તો જોજો હવે ધ્યાનથી સમજો, આ દરેક પદને શું હું આમ લખી શકું, r બરાબર 1 થી n r/n² sec square of r/n whole square. તમારા હિસાબે વિચારીને ચેક કરજો. તમે r બરાબર 1 મૂકો, ચલો, એટલે 1/n² sec square of 1/n² આવી જશે. r બરાબર 2 મૂકો તો 2/n² sec square of 2/n whole square, એટલે કે 4/n² આવી ગયું. પછી r બરાબર 3 મૂકો તો 3/n² sec square of 3/n whole square, એટલે 9/n² આવી જશે. બરાબર. પણ હજુ મને જે ફોર્મ જોઈએ છે એને લાવવા માટે મારે શું કરવું પડશે, તો કે ભાઈ એને લાવવા માટે મારે 1/n કોમન લઈ લેવાનું, r બરાબર 1 થી n r/n sec square of r/n whole square. અને હવે આ તમારું રિક્વાયર ફોર્મ આવી ગયું, જુઓ કે જેમાં લિમિટ આવી ગઈ, 1 થી n ની સમેશનની કન્ડિશન આવી ગઈ, અને આ જે આખું તમારું ટર્મ છે, આ જે આખું ટર્મ છે એ તમારું કાઇન્ડ ઓફ શું થઈ ગયું ભાઈ, f(f(x) થઈ ગયું. તો બસ આનો સીધો જ જવાબ મને લખો તો હું શું લખી શકું, કે જેને લખી શકું 0 થી 1 x sec square of x² થઈ જશે. બોલો ચાલે? તો હવે ધારો કે શું કરી લઈશું, તો કે ભાઈ ધારો કે x² બરાબર t, તો 2x dx બરાબર dt. તો ભાઈ આ દેખાય x dx, તો x dx બરાબર dt by 2 થઈ ગયું. લિમિટ બદલી દો, જેમ x = 0 તેમ t = 0, અને જેમ x = 1 તેમ t = 1. તો માટે હવે ઇન્ટિગ્રેશન 0 થી 1, ચલો, x dx અને sec² t dt, બરાબર, અને by 2. તો આપણને સંકલન આવડે જ છે, તો ½ sec² t નું સંકલન 10t, અને લિમિટ 0 થી 1, નિયમ આન્સર ½ tan 1. આ તમારો આન્સર થઈ જશે ભાઈ. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય દરેકને, બરાબર છે. જેમ કે ઓપ્શન નંબર બી. સો પાછો અગેન તમને ભલે આ ક્વેશ્ચન લક્ષનો દેખાય છે, બટ જો તમે પ્રોપરલી ઓબ્ઝર્વ કરો તો તમને એવું ખબર પડશે કે આમાં લક્ષનો કોઈ પણ પ્રકારનો કન્સેપ્ટ ઉપયોગમાં આવતો નથી. હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હજુ થોડા ક્વેશ્ચન્સ જોઈએ કે જેમાં તમારે ચેક કરવું પડે કે કેટલું તમે હજુ કરી શકો છો ડિટેલમાં. ચાલો જોજો, જસ્ટ અ મિનિટ. ચાલો જો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, આમાં વિચારીએ જાતે કે શું થઈ શકશે. તો સૌથી પહેલું તો ભાઈ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. અચ્છા, 1³ + n³ 2³ + n³ ને ઉપર 4. અચ્છા ભાઈ 4 ને તમે 2² લખી શકશો કન્ફર્મ? જતા જતા છેલ્લું આ 2n² 2n છે ને, તો હું એમ કહું કે ઉપર n² અને નીચે n³, બરાબર. તો જોજો હજુ તમારું પદ શું બન્યું ખબર હવે, કે 1² છેદમાં 1³ વત્તા n³, એવું જ 2² છેદમાં 2³ વત્તા n³, જતા જતા n² છેદમાં n³ વત્તા n³. બોલા બધાને મારે સમેશનના ફોર્મેટમાં લખવું હોય તો હું કેવી રીતે લખી શકું, તો કે ભાઈ સમેશન r = 1 થી n, બોલો ઉપર r²
અને છેદમાં આર ક્યુબ પ્લસ એન ક્યુબ લખાય કે નહીં? બરાબર છે ભાઈ? ચલો શું કરીએ હવે બોલો, એન ક્યુબ કોમન લઈ લઈએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન r બરાબર 1 થી n 1 upon n ક્યુબ બાર અંદર છે r સ્ક્વેર બાય 1 પ્લસ બોલો r બાય n નો ક્યુબ થઈ ગયો. અચ્છા તો ભાઈ હવે આપણે આપણી સરળતા માટે બોલો અહીંયાથી આ n ક્યુબ માંથી 1 બાય n બહાર લઈ લો સમેશન r બાય n. હવે અહીંયા r બાય n નો સ્ક્વેર અને 1 પ્લસ r બાય n નો ક્યુબ. તો બોલો હવે તમારું રિક્વાયર ફોર્મેટ આવી ગયું તો જેને તમે 0 થી 1 x સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ એક્સ ક્યુબ dx લખી જ શકશો. તો બોલો છેદમાં વિધેય ઉપર વિકલન સેટ કરવું હોય તો 3 વડે ગુણાકાર ભાગાકાર આપી દો. તો એનો મીનિંગ કે 1/3 log માનાંકમાં 1 પ્લસ એક્સ ક્યુબ લિમિટ 0 થી 1 ની. તો 1/3 log 2 is your answer. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યું હોય કારણ કે 0 મૂકવાથી તો log 1 0 થઈ જશે. બરાબર, એટલે આન્સર તમારો 1/3 log 2. ક્લિયર એવરીવન? જો હવે પેટર્ન સમજમાં આવી જશે ને એટલે તમને આવા બધા જ પ્રકારના દાખલાને સેટ કરવાનો ખ્યાલ આવશે. ચલો નેક્સ્ટ સમજો. તમને કીધું છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 raised to p 2 raised to p 3 raised to p up to n raised to p whole divided by n raised to p plus 1. હવે આને પણ બોલો તમે જો સમજો ને તો ડાયરેક્ટ જ અહીંયા ટર્મ સેટ થઈ ગયું. તમે 1 upon n બાર લઈ લો તો 1 raised to p 2 raised to p 3 raised to p જતા જતા up to n raised to p ને આખાના છેદમાં n raised to p થાય. તો બોલો આને કેવી રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો? તમે લખી શકો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 by n to the power p 2 by n to the power p જતા જતા છેલ્લું n by n to the power p, રાઈટ? ચાલો તો શું થશે બોલો, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 by n સમેશન r બરાબર 1 થી n r by n to the power p. હવે આ તો સિમ્પલેસ્ટ ક્વેશ્ચન થઈ ગયો ભાઈ, જોજો. એટલે સીધું જ 0 થી 1 x to the power p dx. એટલે સીધું જ અહીંયા p plus 1 upon p plus 1 લિમિટ 0 થી 1 ની. તો ફાઇનલ આન્સર 1 upon p plus 1 is equals to I. ક્લિયર? ઓકે, સો હોપ કે આટલા પોઈન્ટ્સ તમને ક્લિયર થયા હોય. હજુ આને રિલેટેડ ક્વેશ્ચન્સ છે લાસ્ટમાં, જો આપણને જેવો જેવો ટાઈમ આપણો રહેશે તેવી રીતે કરીશું. સો હવે આપણે વાત કરીએ બીજી મેથડની. તો સૌથી અગત્યનું નિયત સંકલનમાં, જો ભાઈ એક સિમ્પલ વસ્તુ સમજો, તમે અનિયત સંકલનના જેટલા બી દાખલા ગણ્યા કે જેટલા પણ રૂલ્સ છે તમારી પાસે એ બધાને જ તમે નિયત સંકલનના સ્વરૂપમાં યુઝ કરી જ શકો છો. પણ નિયત માટે જે પર્ટિક્યુલર કેસીસ છે એમાં પહેલો બીજા બે નિયમો તમને કહું જેને કહેવાય લેમિસ થિયરમ. બેઝિકલી તમે જ્યારે એન્જિનિયરિંગમાં જશો, લેમિસ થિયરમ નામ એવું છે, જસ્ટ અ મિનિટ. તમે જ્યારે એન્જિનિયરિંગમાં જશો ને ભાઈ ત્યારે તમને આ લેમિસ થિયરમનો ઉપયોગ આવશે. બરાબર, તમારા સેમિસ્ટર નંબર 3માં એન્જિનિયરિંગ મેથેમેટિક્સના સેમિસ્ટર નંબર 3માં, હવે અત્યારે કદાચ ચેન્જ થઈ ગયો હોય તો ખબર નહીં, ચેપ્ટરનું નામ આવશે બીટા અને ગામા ફંક્શન. બીટા ગામા ફંક્શન્સ આવું ચેપ્ટરનું નામ આવશે. પ્યોર ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન પર જ ડિપેન્ડ કરશે એ ચેપ્ટર, સમજો. તો એ જે ચેપ્ટર છે ને ભાઈ, એ ચેપ્ટરની અંદર આ લેમિસ થિયરમ આવશે. પણ એ લેમિસ થિયરમનો ઉપયોગ આપણે આપણા લેવલ પર કરવા માટે બહુ સરળતાથી કરી શકીશું. હવે સમજો કેવી રીતે થાય કે બહુ ધ્યાનથી સમજો. નિયમ એવું બોલે કે 0 થી π/2 ની લિમિટમાં sin raised to nx dx હોય. સમજો 0 થી π/2 ની લિમિટમાં કમ્પલસરી કન્ડિશન, લિમિટ કોની? 0 થી π/2 ની sin raised to nx dx હોય તો નિયમ અંશમાંથી એક એક બાદ કરતા જાઓ અયુગ્મ સંખ્યા.
છેદમાં યુગ્મ સંખ્યા એટલે કે n, n-2, n-4 ડોટ ઇન્ટુ π/2 અને સેમ n-1, n-3, n-5 upon n, n-2, n-4 ડોટ ઇન્ટુ 1. આ ક્યારે? જ્યારે n યુગ્મ હોય અને આ ક્યારે? જ્યારે n અયુગ્મ હોય. સમજો. હવે સેમ વસ્તુ જો 0 થી π/2 માં sin ની n ઘાત હોય ઓર સેમ વસ્તુ 0 થી π/2 માં cos ની n ઘાત હોય, બંને માટે તમારો નિયમ સાચો. આ બંને માટે હા સેમ જ નિયમ છે. એટલે હવે આનો ફાયદો શું થાય સર? તો ધારો કે કોઈ એક એક્ઝામ્પલ હું તમને આપું. હું એમ કહું કે 0 થી π/2 માં બહુ સિમ્પલ અને સસ્તું એક્ઝામ્પલ લઈએ ભાઈ સમજવા માટે. sin² x dx મેં કર્યું તો નોર્મલી તમે શું કરશો? તો કે નોર્મલી તમે આમ કરો કે ભાઈ 0 થી π/2 માં sin² x dx હોય તો તમે નોર્મલી sin² x ને બદલે 1 માઇનસ cos 2x by 2 dx કરો છો. હું તમને એક્સપ્લેન કરું છું, સમજો. પછી તમે એનું સંકલન કરો કે ભાઈ ચલો અહીંયા x/2 માઇનસ sin 2x by 4 અને લિમિટ 0 થી લઈને π/2 ની. અને પછી તમે લિમિટ મૂકો છો. શું લિમિટ મૂકશો? તો કે ભાઈ ચલો x/2 એટલે કે 1/2 ઇન્ટુ π/2. અહીંયા π/2 મૂકો એટલે sin π એટલે 0 અને -0 મૂકો એટલે તો 0 જ છે. એટલે તમારો જવાબ શું આવ્યો ભાઈ? π/4. ધેટ મીન્સ કે તમારે કંઈક ઇક્વેશન યુટિલાઇઝ કરવું પડ્યું. પણ હવે એ જ વસ્તુ ધારો કે તમને જો લેમેસ થિયરમ ખબર હોય તો સીધો જ આન્સર શું? તો કે ભાઈ 0 થી π/2 ની લિમિટ છે. હા છે. સાઇન નો સ્ક્વેર છે. ઓકે, એટલે યુગ્મ થઈ ગયો. તો મૂકતા જાવ આ સૂત્રમાં. તો 2 - 1 એટલે 1. હવે 2 - 3 ની થાય કારણ કે n ની વેલ્યુ મેક્સિમમ જ્યાં સુધી જવાની હોય ત્યાં સુધી તમારે આવે. બેઝિકલી આ જતા જતા છે ને ફેક્ટોરિયલ આવે, સમજો. પણ આપણે ફેક્ટોરિયલ ને 0 ફેક્ટોરિયલ લખીએ એટલે આન્સર 1 મૂકીએ એટલે છેદમાં તમે વિચારો 2 - 2 ફેક્ટોરિયલ એટલે 0 ફેક્ટોરિયલ થઈ જાય અને 0 ફેક્ટોરિયલ એટલે 1. બરાબર. એનું એકચ્યુઅલ ડિટેલમાં તમે જ્યારે એન્જિનિયરિંગમાં હશો ને ત્યારે ભણશો. એટલે એને હું એક્સપ્લેન અત્યારે કરવામાં ટાઈમ વેસ્ટ નથી કરતો. આપણા માટે અગત્યનું છે અત્યારે ઇક્વેશન. કેમ? તો કે આપણો ટાઈમ બચાવે છે. JEE ની અંદર લાંબા ચોડા દાખલાને સોલ્વ કરવા માટે આપણો ટાઈમ બચાવે છે. ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. સમજો. તો હવે એનો મિનિંગ એવો થયો કે મને નિયમ ખબર પડી કે ભાઈ ચલો n-1 એટલે 2 - 1 એટલે 1 ડોટ 2 - 3 શક્ય નથી એટલે ઉપર તો અંશમાં 1 જ આવ્યું. છેદમાં 2 - 2 એટલે પણ 0 ફેક્ટોરિયલ એટલે 1 થઈ જશે. એની આગળ જવાનું નથી. એટલે તમે આટલા ટર્મનો જવાબ બોલ્યા 1/2 અને સાથે π/2 ગુણાય કારણ કે n યુગ્મ છે તો ઇન્ટુ π/2. તો બોલો ફાઇનલ આન્સર π/4 આવી ગયો. ધેટ્સ ઇટ. જોઈ લો, સીધો જ આન્સર. એટલે કોઈ ઇક્વેશન કંઈ જ કરવાની જરૂર નથી. સમજો. તો હવે આનો ઉપયોગ શું બીજો વધારે ડિટેલમાં? ચાલ આ તો તે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. મને એક્ઝેક્ટ યાદ નથી બટ 2019 માં એક ક્વેશ્ચન પૂછાયો કે i બરાબર 0 થી π માનાંકમાં sin x નો ક્યુબ dx ખાલી જગ્યા. હવે સૌથી પહેલા સ્ટુડન્ટ શું વિચારે કે સંકલનમાં જ્યારે પણ માનાંક આવે તો મારે શું કરવું પડે? 0 થી ડાબી બાજુ અને જમણી બાજુ જવું પડે. બરાબર. તો તમે એવું વિચારો કે સૌથી પહેલા તો અહીંયા તમારું જે πx છે sin, સમજો. અહીંયા સૌથી પહેલું તો sin π - x બરાબર sin x જ થવાનું. અને એનાથી પણ અગત્યનું 0 થી π માં sin તો ધન જ છે. તો હું સીધું જ માનાંક કરી દઉં તો 0 થી π માં sin ક્યુબ x સીધું જ આવી ગયું. અચ્છા, હવે યાદ કરો કે 0 થી π માં sin π - x નો જવાબ sin x જ હોય તો હું 2 ટાઈમ્સ 0 થી π/2 બોલો sin ક્યુબ x dx લખી શકું. સર આ કયો નિયમ? યાદ કરો, તમે આવો નિયમ ભણેલા કે 0 થી 2a fx dx બરાબર 2 ટાઈમ્સ 0 થી a fx dx. ક્યારે? જ્યારે f of 2a - x બરાબર fx થાય. બોલો હા કે ના? આ નિયમ આપણે ભણીને આવ્યા.
તો આ નિયમના સંદર્ભમાં sin પાઈ માઇનસ એક્સ બરાબર sin એક્સ હોવાથી 0 થી પાઈ sin ક્યુબ એક્સ નો જવાબ સમજો તો અહીંયા ક્યુબ લખી દો તો પણ સેમ જ થવાનું બરાબર તો sin ક્યુબ પાઈ માઇનસ એક્સ નો જવાબ sin ક્યુબ જ થશે બરાબર તો જો વિધેય એઝ ઇટ ઇઝ રહી તો 2 ટાઈમ્સ 0 થી પાઈ બાય 2 કરી શકું અને જો હવે હું 0 થી પાઈ બાય 2 ની લિમિટ મૂકું છું એટલે મારે સીધું જ લેમિસ થિયરમ વાપરવાનું શું તો કે ભાઈ ચાલ ડાયરેક્ટ જવાબ વિચાર તો અહીંયા 2 ક્યુબ છે અયુગ્મ કહેવાય અને પાઈ બાય 2 ની લિમિટ એટલે 3 - 1 એટલે 2 upon 3 into 3 - 2 એટલે 1 તો જવાબ બોલ્યા તમે 2 upon 3 રાઈટ અને અયુગ્મ છે એટલે પાછળ 1 જ આવશે રાઈટ તો તમારો આન્સર આવ્યો 2/3 તો ફાઇનલ આન્સર તમારો 4/3 જસ્ટ ચેક કરો કેટલું સરળતાથી તમે આનો આન્સર લાવી શકો છો આ તમારા લેમિસ થિયરમની એપ્લિકેશન થઈ ગઈ સમજો અધરવાઇઝ જો આ નથી તો તમે શું કરવા જશો તો તમે શું કરશો sin ક્યુબ પરથી પહેલા તો તમે 3 થીટાનું સૂત્ર વાપરશો સમજો કે ભાઈ sin ક્યુબ x બરાબર 1/4 sin 3x - 3 sin x હા કે ના એ સૂત્ર વાપરો પછી એનું સંકલન કરો તો it will consume your much time compared to this method ઓકે તો ચેક કરી એને રિલેટેડ કોઈ એકાદ ક્વેશ્ચન આપણી પાસે હોય રાઈટ ચાલો જુઓ હવે ધારો કે આવો કોઈ ક્વેશ્ચન આવે છે કે 0 થી પાઈ બાય 8 cos ક્યુબ 4 થીટા તો એ પહેલા તો મગજમાં 4 થીટા દેખાયું એટલે શું કરાય તો કે આપણે અત્યારે ધારી લઈએ કે ભાઈ ધારો કે 4 થીટા બરાબર x તો 4d થીટા બરાબર dx એટલે d થીટાની વેલ્યુ થઈ જશે dx upon 4 ચલો હવે જેમ થીટા બરાબર 0 તો x બરાબર 0 અને થીટા બરાબર પાઈ બાય 8 તો કમ્પલસરી x બરાબર પાઈ બાય 2 થવાનું તો માટે તમારું ઇન્ટિગ્રેશન 0 થી લઈને પાઈ બાય 2 cos ક્યુબ x dx બાય 4 બરાબર તો હવે પાછું ચાલો યાદ કરો cos ક્યુબ આવ્યું બરાબર અયુગ્મ દેખાય અને લિમિટ પાછી 0 થી પાઈ બાય 2 ની તો ઉપર 3 - 1 અને છેદમાં 3 - 2 અયુગ્મ છે એટલે ડોટ 1 તો તમારો જવાબ 2/4 into 3 એનો મીનિંગ કે 1/6 તમારો આન્સર આવી ગયો જો આ નથી ખબર તો તમે કમ્પલસરી cos ક્યુબ x પરથી cos 3x નું સૂત્ર જ વાપરશો સો આન્સર ઇઝ 1/6 રાઈટ સો હોપ કે આખા સેશનમાં તમને ખ્યાલ આવ્યો હોય સી લેમિસ થિયરમની એટલી બધી ડિટેલમાં નથી બટ આવા ક્વેશ્ચન્સ પ્રીવિયસ યર્સમાં આવ્યા છે અને એટલે માટે આપણે એ જાણવું જરૂરી છે બરાબર અધરવાઇઝ જે નોર્મલ પ્રોપર્ટીઝ છે એને આપણે નેક્સ્ટ સેશનથી કન્ટિન્યુ કરીશું આ જે બે મેઇન હજુ એક પોઈન્ટ છે જેને લિબનસ રૂલ કહેવાય એ લિબનસ રૂલની પણ ચર્ચા હજુ આપણે કરવાની બાકી છે બરાબર પણ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં તમને જે ડબલ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન્સનું કેટેગરી બહુ સારી અને લેવલ પણ બહુ સારું જોવા મળશે ઓકે સો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ આજના સેશન પૂરતું આટલું રાખીએ ફર્ધર નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું થેન્ક યુ